સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈથી ચોરી કરવામાં આવી। આ વિદ્યાર્થીનીએ એઆઈ ટૂલ્સના ઉપયોગથી પરીક્ષામાં ચોરી કરી। કોમ્પ્યુટર સાયન્સના પેપરમાં એઆઈથી ચોરી કરતા તે ઝડપાઈ છે। એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાઈ ગઈ હતી। એઆઈ ટેકનોલોજી જે અત્યારે કહેવાય કે વિજ્ઞાનની ક્ષેત્રીય ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ એડવાન્સ ટેકનોલોજી છે, પરંતુ એનો ઉપયોગ એનો દુરુપયોગ પણ થઈ શકે છે, જેમાં વિદ્યાર્થીનીએ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી હાઈટેક ગેજેટ્સથી અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરી હતી। તે ચોરી કરતી પકડાઈ છે। આ વિદ્યાર્થીની કોમ્પ્યુટર સાયન્સના પેપરમાં તેણે ચોરી કરી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ટેકનોલોજીનો ઉપયોગ જેટલો સારો થઈ શકે એટલો તેનો ગેરલાભ પણ ઉઠાવવામાં આવતો હોય છે, ત્યારે કઈ રીતે આ ચોરી પકડાઈ? વાત કરીએ તો ટેકનોલોજીના જમાનામાં એઆઈનો સદુપયોગ થઈ રહ્યો છે, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ છે તેનો આનો દુરુપયોગ કરી રહ્યો છે। ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં એઆઈનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી હતી। આ રાજ્યમાં પ્રથમવાર બન્યું હશે જ્યારે એઆઈથી ચોરી થતી હોય। ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે છે, સાહેબ ચાવડા સાહેબ છે। ચાવડા સાહેબ, શું કહેશો, કઈ રીતના આખી આ ચોરીનો મામલો તમે પકડી પાડ્યો? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર જ્યારે યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે, ત્યારે પરીક્ષાના સ્કોડ દ્વારા એ વિદ્યાર્થીઓની જે મુવમેન્ટ પરથી અને અમારા તમામ 250 કરતાં વધારે સેન્ટરોના તમામ વર્ગખંડો અમારા સ્માર્ટ વોલ એટલે કે તમામ વર્ગખંડો અમારી યુનિવર્સિટીની સ્માર્ટ વોલ જોડે આઈટીથી કનેક્ટ છે। ત્યારે એના દ્વારા એક નિરીક્ષણ દ્વારા ખબર પડતા અને સ્કોડની દિશામાં સૂચના મળતા એ વિદ્યાર્થી જે એઆઈ ટેકનોલોજીથી પોતાના ચેટ જીપીટીથી જ્યારે જવાબ લખાવી રહ્યો હતો ત્યારે ત્યાં એને રંગે હાથે પકડીને એ કેસ કરવામાં આવ્યો હતો। સાહેબ, આ પરીક્ષા સારી હતી, કેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા અને તેની પર કઈ રીતના કાર્યવાહી? આની અંદર ખૂબ નાની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ હતા, પણ આ જે ટેકનિક જે છે અને જે ટેકનિકથી ચોરી કરવાનો જે પ્રયાસ છે એ અમારી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે ચોંકાવનારો હોય છે, કારણ કે ઘડિયાળ જે હોય છે એ બધાની પાસે જ હોય છે, એટલે ઘડિયાળ અને એ ટૂલને ટેકનિક કરવાથી આ પ્રકારની ચોરી કરી રહ્યા હતા। સાહેબ, કેટલી ગંભીર બાબત, કારણ કે એઆઈનો ઉપયોગ સદુપયોગ તરીકે થતો હોય છે, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ છે જેનો એઆઈનો દુરુપયોગ કરી રહ્યા છે। હાલની અંદર જે ટેકનોલોજી છે તેની અંદર જે દરેક જણ જે ઘડિયાળ પહેરતા હોય છે, આ ઘડિયાળો જે આવે છે એ એઆઈથી હવે સુસજ્જ આવે છે, એટલે શક્ય છે કે નજીકના અગાઉના સમયની અંદર આ એ લોકોને આ પ્રકારની ઘડિયાળો પહેરવાનું પણ અમારી જો સમિતિ નિર્ણય લઈ તો એ પણ બંધ કરવાનું થશે, કારણ કે આ તમામ ઘડિયાળો જે છે એટલે કે વોચ એ એઆઈથી કનેક્ટેડ હોય છે। સાહેબ, આવા વિદ્યાર્થીઓ પર કઈ રીતના કાર્યવાહી, કારણ કે દાખલારૂપ કાર્યવાહી હોવી જોઈએ, કારણ કે જે દુરુપયોગ થયો છે ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે? હાલમાં અમારા જે નિયમો છે તેની અંદર આ તે સમય એઆઈ ટેકનોલોજીથી ચોરી એ એમના કન્સેપ્ટમાં નહોતું, એટલે એનો અલગથી નિર્ણય લઈને એના પર દાખલારૂપ સજા કરવામાં આવશે। સાહેબ, વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે કઈ રીતે તેમને વિચાર આવ્યો એઆઈથી ચોરી કરવાનો, કારણ કે જનરલી ફિઝિકલ રીતે ચોરી કરતા હોય છે, કાપલી લઈને આવતા હોય છે કે પછી લખાણ લખીને આવતા હોય છે હાથો પર, પરંતુ આ રીતના એઆઈથી ચોરી કરવાનું એમના મગજમાં કેવી રીતના આવ્યું? એ તો આપણે સતત કહીએ છીએ કે વિદ્યાર્થીઓ જે છે એ મોબાઈલ ગેજેટનો વધારે ઉપયોગ કરવાને કારણે યાદશક્તિ પણ ઘટતી જાય છે, લખવાની ઝડપ પણ ઘટતી જાય છે, અને બીજી બાજુ એ સવાલ જે છે એ સવાલ ઓટોમેટિકલી સ્ક્રીન ટેકનોલોજીથી સ્કેન કરીને એ બહાર આપી શકાય છે, અને બહારથી તરત જ એઆઈ ટેકનિકથી એની ઘડિયાળના સ્ક્રીન પર જ એ જવાબ મેળવી શકતો હોય છે। એટલે આ જે ટેકનોલોજી છે એનો એ વિદ્યાર્થીએ દુરુપયોગ કર્યો છે। સાહેબ, આ પહેલી વાર હશે ગુજરાતમાં કે જે એઆઈ ટેકનોલોજીથી ચોરી કરવામાં આવી કોઈ કોલેજની અંદર? શક્ય છે, કારણ કે આ એઆઈ ટેકનોલોજીનો હમણાં ખાસ કરીને છેલ્લા 6 મહિનાથી વર્ગખંડોમાં અને તમામ જગ્યાએ તમામ વ્યવહારોમાં જ્યારે ઉપયોગ વધ્યો છે ત્યારે એનો સદુપયોગને બદલે દુરુપયોગ કરવાની આ ઘટના બહાર આવી છે।
બિલકુલ, તો વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એઆઈ થી ચોરી કરવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી દ્વારા એઆઈ ની અંદર સવાલ જવાબ નાખીને ચેટ જીપીટી દ્વારા સવાલના જવાબ મેળવી લેવાતા હતા અને ત્યારબાદ પેપરની અંદર આ તમામ જવાબ છે તે લખવામાં આવતા હતા. એટલે રાજ્યની અંદર પ્રથમવાર એવું બન્યું હશે જ્યાં એઆઈ નો જે સદુપયોગ થતો હોય છે ત્યાં દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓ હવે પરીક્ષાની અંદર ચોરી કરી રહ્યા છે. ત્યારે હવે યુનિવર્સિટીથી કડકમાં કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે કે આ પ્રકારની જે હરકત છે તે બીજી વાર કોઈ વિદ્યાર્થી નહીં કરે, તેને દાખલારૂપ સજા થવા જઈ રહી છે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.